Arun Krishnamurthy was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે જ એણે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામના એનજીઓની સ્થાપના કરી, જેનું શોર્ટ ફોર્મ છે EFI. અને એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, એટલે કે જે સરકારી સંસ્થા નથી એવી સંસ્થા કે જે બિલકુલ સામાજિક સંસ્થા, કે જે સરકારના પૈસા દ્વારા અનુદાનિત ન હોય એવી સામાજિક સંસ્થાને આપણે શું કહીએ છીએ? એનજીઓ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નાઈ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિએ એક શરૂઆત હતી જે આ કામની, પર્યાવરણલક્ષી કામની શરૂઆત હતી. એને ટર્ટલ વોક એટલે આમ તો ધીમી ગતિએ, એટલે એક કાચબાની ચાલે એને શરૂ કર્યું. અને આમ પણ એને શરૂઆત શેનાથી કરી તો કે કાચબાના ઈંડા અને એના બચ્ચાને ચેન્નાઈની અંદર બચાવવાથી એણે આ કામની શરૂઆત કરી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. એક નાનકડે એવા કાચબાના ઈંડા અને બચાવવાના કામથી શરૂ કરી અને આજે અરુણ અને એની ટીમ ઓફ વોલન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક, એટલે સ્વયંસેવક પોતાની મેળે જે સેવા કરતા હોય તે આપણે સ્વયંસેવક કહીએ છીએ, કે જે પોતાની સેવા બદલ મહેનતાણું લેતા નથી એવા લોકોને આપણે સ્વયંસેવક કહીએ છીએ. એને અંગ્રેજીમાં કહેવાય છે વોલન્ટિયર્સ. તો એની ટીમના જે સ્વયંસેવકો અને અરુણોએ અત્યાર સુધીમાં ઘણા બધા બીચીસ અને ઘણા બધા વોટર બોડીઝ એટલે કે જળાશયોની સાફ સફાઈ કરી છે. કઈ જગ્યાએ તો કે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુદુચેરીમાં. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. આ જે ટીમ છે અરુણની એ શું કરે છે તો કે ક્લીન્સ એટલે કે સાફ કરે છે સરોવર, બીચ અને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. પ્લાન્ટ ટ્રીઝ અને પર્યાવરણની રક્ષા માટે વૃક્ષો પણ વાવે છે. એડ્યુકેટ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકોમાં. પહેલાના સમયની અંદર શેરીએ ચાર ચોકમાં જઈ અને નાટકો ભજવવામાં આવતા. આપણી પણ એક પરંપરા હતી ભવાઈ, એ પણ એક પ્રકારનું શેરી નાટક હતું કે જે મનોરંજનની સાથે સાથે જ્ઞાન પણ આપતું હતું. તો એ અલગ અલગ પ્રકારના સ્ટ્રીટ પ્લેસ દ્વારા શેરીએ જઈને શેરી નાટકો દ્વારા શું કરતા હતા? લોકોને એડ્યુકેટ કરતા હતા, એટલે કે એને અવેર કરતા હતા, એને જાગૃત કરતા હતા પર્યાવરણ વિશે, જેથી કરીને પર્યાવરણ બચાવી શકે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એવી પેપર બેગ બનાવતા જે આપણે સામાન્ય રીતે કોઈ પણ કરિયાણાની વસ્તુ ખરીદવા જઈએ કે પ્લાસ્ટિકની બેગ આપે આપણને, બરાબર, પણ એ પ્લાસ્ટિક એટલું બધું હાનિકારક હોય છે આપણી માટે, પર્યાવરણ માટે અને બીજા પાલતુ પ્રાણીઓ માટે પણ, કે જો એ ખાઈ લે તો એનું મોત નીપજી શકે છે. તો એની ઉપર સરકારે દંડ પણ કરે છે વેપારીઓને. તો આવી પ્લાસ્ટિક બેગને બદલે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી, કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી પેપર બેગ્સ પણ આ લોકો બનાવતા. અરુણ's team has students who joined him when they were in class 7 and continued to work with him even after the 5 years. અરુણની ટીમની અંદર એવા પણ વિદ્યાર્થીઓ છે કે જ્યારે 7મા ધોરણમાં હતા ત્યારે એણે શરૂઆત કરી હતી અને આજ 5 વર્ષ પછી પણ તેની સાથે જોડાયેલા છે. એટલે કે લાંબા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. હવે વરુણની સાથે થોડોક સંવાદ, એની સાથે જે વાર્તાલાપ, અમુક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અને પ્રશ્નોત્તરીના આધારે આપણે વરુણ અને વરુણના કાર્ય વિશે આપણે વધારે માહિતી મેળવીએ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? બરાબર, તો અહીંયા એક પ્રશ્નની સાથે બે પ્રશ્ન પૂછવામાં આવે છે કે which experience as a child inspired you to take up the cause of environment? બાળપણની અંદર તમને એવો કયો અનુભવ થયો કે તમને લાગ્યું, તમને એવી પ્રેરણા થઈ, ઇન્સ્પાયર એટલે પ્રેરણા થવી કે તમારે પર્યાવરણ માટે કંઈક કામ કરવું જોઈએ. એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને જ્યારે તમને આ કામ કરવાની પ્રેરણા થઈ ત્યારબાદ સૌ પ્રથમ તમારી એક્ટિવિટી પર્યાવરણને લગતી કઈ હતી? અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. હવે અરુણ એનો જવાબ આપે છે કે એક સરસ મજાનું સુંદર જે સરોવર હતું મારા ઘરની બાજુમાં, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. તો સૌ પ્રથમ જો તમે વાત કરતા હો તો એક સમયે મારા ઘરની બાજુમાં જે જળાશય હતું ને એ ખૂબ જ સુંદર હતું અને એની અંદર ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપો હતા, ત્યાં રહેતા હતા. પણ એ હવે કેવું થઈ ગયું હતું? હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ
પ્રદૂષિત થઈ ગયું હતું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તો હવે એકદમ મચ્છરનું ઘર થઈ ગયું હતું અને એક સમયનું જે સુંદર મજાનું મારું જે લેક હતું, પાડોશ હતો, એ હવે કેવું થઈ ગયો? બિલકુલ અગલી. એકદમ અગલી એટલે ગંદુ, એકદમ ગંદુ થઈ ગયું. This hurt me badly and I wanted to do something about it. અને આ વસ્તુએ મને ખૂબ જ હર્ટ કર્યો, અંદરથી મને બહુ ફીલ થયું અને મને એવું લાગ્યું કે મારે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું હતું આ બધી વસ્તુ માટે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. એટલે મેં શું કર્યું? મારા 2 મિત્રો સાથે ભેગા મળી અને પહેલું જ કામ એ કર્યું કે મારા ઘરની નજીક જે તળાવ હતું કે જે બિલકુલ એક સમયે ખૂબ જ સુંદર હતું, આજ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું, પહેલાં એને સાફ કર્યું. ધીસ વોઝ ફર્સ્ટ એક્ટિવિટી. આ જ મારી સૌપ્રથમ એક્ટિવિટી, સૌપ્રથમ પ્રવૃત્તિ હતી પર્યાવરણને લક્ષીને. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? બીજો પ્રશ્ન હતો કે what kind of support એટલે સહારો. What kind of support did you get from your parents and teachers? જ્યારે તમે આ કામની શરૂઆત કરી ત્યારે તમને તમારા માતા પિતા તરફથી અને તમારા શિક્ષકો તરફથી કેવો સપોર્ટ મળ્યો? Was there any conflict between study time and activism? શું જ્યારે તમે આ પ્રવૃત્તિ કરતા ત્યારે તમારા ભણવાના સમયને અને આ કાર્ય કરવાના સમય વચ્ચે કંઈ કોન્ફ્લિક્ટ એટલે કે વિસંગતતા થતી? I have supportive parents who understood that my interest was in environment. સરસ. પણ મારે ખૂબ જ સારા અને સમજદાર, મને સમજી શકે એવા મારા માતા પિતા છે કે જેને ખબર હતી કે મને પર્યાવરણમાં પહેલેથી ખૂબ રસ છે. They have never stopped me from doing what I want. અને મારા માતા પિતાએ મને મારું મનગમતું કરવામાં ક્યારેય અટકાવ્યો નથી. And on my part, I also made sure that I did not fail my parents anyway. જ્યારે મારા માતા પિતાએ મને મારું મનગમતું કામ કરવા અટકાવ્યો નથી, તો મારા તરફથી પણ એવું હોવું જોઈએ કે હું પણ મારા માતા પિતાને ક્યારેય ફેલ એટલે અહીંયા ફેલ એટલે નિરાશ, હું નિરાશ ના કરું. I always informed them about everything that I did and took their advice before jumping into action. એટલે હું જે કાંઈ પણ કામ કરતો હતો, જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતો હતો, એની વિશે હું માહિતી મારા માતા પિતાને આપતો અને કોઈ પણ કામની અંદર કૂદી પડતા પહેલા હું એની સલાહ ચોક્કસ લેતો, એની એડવાઇસ ચોક્કસ લેતો. I have teachers who taught me how to go about things. અને મને એવા શિક્ષકો મળ્યા હતા કે જેણે મને મને ભણાવ્યું કે બધી વસ્તુઓ પ્રત્યે કેવો ભાવ રાખવો અને કઈ રીતે કોઈ વસ્તુને હેન્ડલ કરવી. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was superstar. અને એણે મને એક વિનમ્રતાના પાઠ ભણાવ્યા. ખાસ કરીને હું એમ કહીશ કે મારા શિક્ષકોએ મને એવા વિનમ્રતાના પાઠ ભણાવ્યા કે હું ઉદ્ધત કે ઉદંડ ન થઈ જાઉં અને હું એવું વિચારવા ન લાગું કે હું હવે એક સુપરસ્ટાર બની ગયો છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટમાં. અને આ એન્વાયરમેન્ટના પર્યાવરણના કામના લીધે હું જે મને પ્રસિદ્ધિ મળી છે એના હિસાબે હું મારી જાતને સમથિંગ કંઈક હીરો ન સમજવા માંડું. એટલા માટે મારા ટીચરે મને હ્યુમિલિટીના પાઠ, નમ્રતાના પાઠ ભણાવ્યા છે. They taught me to be simple and keep learning all the time. અને મારા શિક્ષકોએ હંમેશા મને કહ્યું છે કે હંમેશા સરળ રહેવું અને keep learning is the biggest thing. લાઈફમાં મિત્રો તમે પણ યાદ રાખજો, keep learning આ વસ્તુ ક્યારેય નહીં ભૂલવાની. તમારે સતત જો કંઈક ને કંઈક દુનિયામાં, ભવિષ્યમાં, પોતાની કારકિર્દીમાં કંઈક મેળવવું હોય તો 2 વસ્તુ બહુ મહત્વની છે કે સિમ્પલ લિવિંગ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એટલે ઘણીવાર ઘણા બધા NGOના જે કાર્યકર્તાઓ હોય છે એ બધા પોતાની જાતને કાર્યકર્તાઓ સમજતા હોય છે, પણ હું કોઈ એવો કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવિદ છું અને મારું જે કામ છે એ પર્યાવરણને લગતું છે. દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. I have learned so much by doing this work. અને મને આ બધું કામ કરવાથી હું ઘણું બધું શીખ્યો છું. How did your school and college further your interest? હવે ત્રીજો પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન કે તમારી સ્કૂલ અને તમારી કોલેજે તમને આ રસને, પર્યાવરણ પ્રત્યેના તમારા રસમાં આગળ વધવામાં કેમ મદદ કરી? How? Both my school and college had a plenty of green covers and both were home to several other
લાઈફ ફોર્મ્સ. એટલે અરુણ છે એનો પણ જવાબ વ્યવસ્થિત આપતા કહે છે કે બંને, મારી સ્કૂલમાં અને મારી કોલેજમાં પ્લેન્ટી એટલે ખૂબ જ ગ્રીન કવર્સ એટલે ખૂબ જ હરિયાળી હતી, ખૂબ જ લીલુંછમ હતું. અહીંયા ગ્રીન કવર્સ એટલે કે લીલું કવર નહીં, પણ ઘણી બધી હરિયાળી હતી, ઘણા બધા વૃક્ષો હતા. એન્ડ both were home to several other life forms. અને બંને સ્કૂલ અને કોલેજની જે હરિયાળી છે એ ઘણા બધા બીજા લાઈફ ફોર્મ જો અહીંયા એણે કોઈ લાઈફ ફોર્મની વાત કરી છે, એટલે કે કોઈ પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુ કોઈ એકની વાત નથી કરી, ઘણા બધા બીજા સજીવોનું રહેઠાણ હતું. This made me understand their importance. તમે જોઈ શકો છો કે તમારા ઘરની બાજુમાં કે તમારા સ્કૂલની અંદર કોઈ ઝાડ હોય તો તમે માત્ર એને એક ઝાડ તરીકે જોતા હો છો, પણ ઘણીવાર તમે જોશો તો ઝાડ છે એને ડિટેલમાં ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે એ માત્ર ઝાડ નથી. તમે જોશો તો એની ઉપર એક ચકલીએ માળો પણ બનાવ્યો હશે, તેની અંદર જોશો તો એક ખિસકોલી પણ હશે ડાળ ઉપર, તમે જોશો તો એના બકોલની અંદર કોઈ દર બનાવ્યું હશે, તમે નીચે જોશો તો એમાંથી ઘણી બધી કીડીઓનો રાફડો પણ હશે. તો એક ઝાડ છે એ ઘણા બધા પ્રકારના જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ હોઈ શકે છે. અને એ મને ઘણું બધું શીખવા મળ્યું ત્યાંથી. How beautiful they are and why we need to protect them. અને ત્યારથી મને ખ્યાલ આવ્યો કે કેટલું સરળ છે કે જો તમારા ગામમાં, તમારા ઘરમાં, તમારા પાડોશમાં, તમારી શાળામાં જો કોઈ હરિયાળી વસ્તુ હોય, જો લીલોતરી હોય, જો લીલુંછમ હોય, ત્યાં ઝાડ હોય તો કેટલું સરસ લાગે અને એનું કેટલું બધું મહત્વ છે અને શા માટે આપણે એને પ્રોટેક્ટ કરવા જોઈએ. આ બધી વસ્તુની મને છે એ ત્યાંથી શીખવા મળ્યું. These animals are on their own, find their own food and are always active on the move and never lazy. અને આ કોઈ પ્રાણીઓ છે, કોઈ પશુ પક્ષીઓ છે, ક્યારેય આપણને હેરાન કરતા નથી. તે પોતાની રીતે પોતાની જિંદગી જીવે છે, તે પોતાનો ખોરાક પોતાની રીતે મેળવે છે, તે હંમેશા એક્ટિવ જ હોય છે, ક્યારેય પણ લેઝી નથી હોતા. દે આર નેવર લેઝી. પોતાનો ખોરાક પોતાની રીતે મેળવે છે, પોતાની મસ્તીમાં હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. અને આ બધી વસ્તુ આપણને કેટલું બધું પોઝિટિવિટી શીખડાવે છે. આપણે જોઈએ તો એક એક પશુ, એક એક પક્ષી, ઇવન એક કીડી પાસેથી પણ આપણને પ્રેરણા મળે કે કોઈ પણ કામ કરતા હોઈએ જ્યાં સુધી આપણું કામ પૂરું ન થાય ત્યાં સુધી આપણે છોડવું જોઈએ નહીં. તો આ બધી પોઝિટિવિટી છે મને ક્યાંથી મળી છે? આ પ્રાણીઓ પાસેથી, પશુઓ, પક્ષીઓ પાસેથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે ઘણું બધું એની પાસેથી શીખવાનું છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન્સ ઇન quitting a well-paying job and venturing into the full-time? What were the options you weighed before you arrived at your decision? હવે બીજા બે મહત્વના પ્રશ્નો છે અહીંયા પૂછવામાં આવ્યા છે કે તું જ્યારે આ બધી પ્રવૃત્તિમાં આવ્યો એ સમયે તું જોબ કરતો હતો અને તને કંઈ હેઝિટેશન એટલે કંઈ ખચકાટ થયો કે વેલ પેઇંગ જોબ, કે જે જોબમાં તને સારો એવો પગાર મળતો હતો એ જોબને છોડવામાં તને કંઈ ખચકાટ થયો? તે આ પ્રવૃત્તિની અંદર, આ કાર્યક્રમમાં જોડાવા પહેલાં તે કંઈ પણ વિચાર્યું હતું? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ એનો જવાબ આપતા કહે છે કે હંમેશા સારું લાગે છે કે જેને તમે પસંદ કરતા હો છો, જેને તમે પ્રેમ કરતા હો છો એની તરફેણમાં વિચારવાનું હંમેશા તમને ગમે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ but I still keep in touch with my friends there. સારી વાત છે, મેં મારી જે નોકરી છે ગૂગલમાં છોડી, બટ તેમ છતાં I still in touch with my friends there. તેમ છતાં પણ આજે પણ હું મારા મિત્રો સાથે એના ટચમાં, એના કોન્ટેક્ટના, એના સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional bond. તો તમે આ વાતને એવી રીતે સમજો કે મેં ગૂગલ છોડી છે એનો મતલબ એમ છે કે ત્યાં મારી ગૂગલમાં જે કાંઈ ફરજો હતી એ પૂરી થઈ છે, એ મેં છોડી છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. પણ ગૂગલના કર્મચારીઓ સાથે, મારા મિત્રો સાથે જે કાંઈ પણ મારું બોન્ડ છે, જે સંબંધ છે એક લાગણીનો, એ યથાવત છે, એને મેં છોડ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ લીવ ધ જોબ એટ દેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. અને મને એ વાતનો ખાસ ખ્યાલ હતો કે 2010ની એ મિનિટે, એ ક્ષણે જો મેં એ જોબ છોડી ન હોત તો કદાચ એ જોબ હું ક્યારેય પણ છોડી શકેત નહીં. એવી હિંમત મારામાં ક્યારેય પણ આવી શકેત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. અને એક મિનિટનો નિર્ણય હતો મેં જોબ છોડવાનો. અને કયા આધારે મેં જોબ છોડી કે મને એવું લાગતું હતું કે હું જ્યારે પર્યાવરણની અંદર
મોટા પાયે લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોય અને ત્યારે હું આરામથી બેસી અને હું કોઈ પણ પ્રકારની મારી લાઈફને માણી ન શકું, એને એન્જોય ન કરી શકું. બસ આ એક જ વિચારે 2010ની અંદર 1 મિનિટમાં મેં જોબ છોડવાનો નિર્ણય લઈ લીધો. I wanted to do something and that something needed my full attention. અને મારે કંઈક કરવું હતું અને એવું કંઈક કરવું હતું કે જેની અંદર મારે મારો 100% પૂરેપૂરું એટેન્શન આપવું પડે એમ હતું. So I left Google for EFI અને એટલા માટે મેં ગૂગલની જોબ છોડી એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સંસ્થા માટે. What kind of garbage do people throw into water bodies? હવે બીજો પ્રશ્ન છે, how do you deal with the removal of this garbage once you clean the water body? એટલે અહીંયા બે પ્રશ્ન પૂછે છે કે લોકો છે એ આ બધા જળાશયોની અંદર કેવો કચરો ફેંકે છે એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. અને જ્યારે તમે કોઈ પણ જળાશયને સાફ કરવા જાઓ છો ત્યારે આ કચરાને તમે કેવી રીતે બહાર કાઢો છો? એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એટલે અરુણ એનો જવાબ આપતા કહે છે કે એક નાનકડા એવા બાળોતિયાથી લઈ અને નકામાં થયેલા ચપ્પલ સુધી વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. આપણા જળાશયની અંદર આ બધું ફેંકેલું હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. અને ખરેખર આ વસ્તુ જોઈને મને ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાઉં છું, હું હેરાન થઈ જાઉં છું, કારણ કે આ તો પાણી છે અને પાણી છે એ તો આપણી મૂળભૂત જરૂરિયાત છે અને લોકો એની અંદર પણ કચરો ફેંકતા અચકાતા નથી. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીસ વોટર બોડીઝ? શા માટે પાણી વગર આપણે જીવી શકવાના નથી, તો શા માટે આપણે આ જળાશયોની કેર કરતા નથી? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. તો અમે આ કચરાનો શું કરીએ છીએ? કચરો લઈ અને લેન્ડફિલ જમીનની અંદર દાટી દઈએ છીએ, જેથી કરી અને વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, જેથી કરીને આ જે કચરો છે એકવાર જમીનમાં દટાઈ જાય એટલા માટે એ પર્યાવરણના સંપર્કમાં નહીવત અથવા તો બહુ થોડા ઘણે અંશે આવે. We ensure that the lake area and water bodies are free of garbage so that birds, frogs and snakes can live in peace. અને અમે ખાતરી કરી લઈએ છીએ, અમારી સફાઈ છે ત્યાં સુધી ચાલુ રાખીએ છીએ કે જે કંઈ પણ જળાશય છે એની અંદર એક પણ કચરો રહેવો જોઈએ નહીં. અને આખા જ વોટર બોડીઝને, આખા જળાશયને અમે કચરા મુક્ત કરી દઈએ છીએ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સ્નેક્સ એટલે કે સાપ આરામથી શાંતિથી જીવી શકે. How many days does it take to clean large lake? Do you use any special equipment for cleaning and safety? હવે આગળના બે પ્રશ્નો છે કે કોઈ પણ લાર્જ લેક મોટા જળાશયને સાફ કરતા how many days it take? કેટલા દિવસો લાગે છે? Do you use any special equipment for cleaning and safety? શું તમે કોઈ સ્પેશિયલ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો સાફ કરવા માટે કે સેફટી માટે, તમારે પોતાની સુરક્ષા માટે? અરુણ પણ એનો જવાબ આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એટલે અરુણ શાહનો જવાબ આપતા કહે છે કે બે વસ્તુ પર નિર્ભર છે. એક તો એ જળાશયનું કદ કેવું છે એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એની અંદર રહેલા કચરાનો જથ્થો કેટલો છે, એની ઉપર કોઈ પણ જળાશયને સાફ કરતા અમારે 5 દિવસથી શરૂ કરી અને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. We have our tools like racks and spares. અમારી પાસે અમારા સાધનો હોય છે, કોદાળી, પાવડા જેવા. What kind of protective gear do you use? Protective gears એટલે કે તમારે પોતાની સુરક્ષાના સાધનો, કેવા પ્રકારના સુરક્ષાના સાધનો છે એનો તમે ઉપયોગ કરો છો? And can you describe the cleaning process briefly? અને આખી ક્લીનિંગ પ્રોસેસ છે શરૂઆતથી લઈને અંત સુધી તમે ટૂંકમાં એને જણાવી શકશો? ઓકે, તો અરુણ આનો પણ જવાબ આપતા કહે છે કે વી વિયર નોઝ માસ્ક, અમે નાક માટે માસ્કનો, સેનિટરી ગ્લોવ્સ, હાથ મોજા, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ ધ કલેક્શન બકેટ્સ. તો અમે કોદાળી, પાવડાની મદદથી માસ્ક, નાક ઉપર માસ્ક પહેરીને, હાથમાં ગ્લોવ્સ પહેરીને જે કંઈ પણ કચરો હોય છે એ પાવડા અને કોદાળીની મદદથી ત્યાંથી કાઢી અને કલેક્શન,
જે અમે કચરો ભેગો કરવાની બકેટ્સ રાખી હોય છે, બાલદીઓ રાખી હોય છે, એની અંદર નાખીએ છીએ, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ બકેટ ભરાઈ જાય એટલે અમે એને ગાર્બેજ ટ્રકની અંદર ખાલી કરીએ છીએ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરીઝ લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન ટુ ડેસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ ધ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અમે ઘણી વાર હેવી મશીનરી એટલે મોટા મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ. કેવા? અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન જેવા મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ ટુ ડેસિલ્ટ એટલે કે કાદવ કાઢવા માટે. તો કે સરોવરમાંથી કે જળાશયમાંથી કાદવ કાઢવા માટે અમે પોકલાઇનનો ઉપયોગ કરીએ છીએ એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને તળાવ કે જળાશયમાં જે હાર્મફુલ હોય છે કે જે જળાશયના જીવોને નુકસાન પહોંચાડી શકે એવા જંગલી છોડ કે શ્રબને દૂર કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. What in your opinion can children and young adults do for the environment? What could be the small beginning by all of us in terms of protecting the environment? તમારી દ્રષ્ટિએ what in your opinion એટલે મત, તમારા મત પ્રમાણે can children and young adults do for environment? શું કરી શકે એક બાળક અને એક એડલ્ટ છે એટલે કે પુખ્ત વયના વ્યક્તિ માટે પર્યાવરણ માટે શું થઈ શકે? What could be the small beginning by all of us in terms of protecting an environment? તો પર્યાવરણ બચાવવા માટે આપણે બધાની માટે બધા જે કરી શકે એવી નાનકડી એવી શરૂઆત કઈ હોઈ શકે? તો અરુણ એનો જવાબ આપતા કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. સૌ પ્રથમ તો આપણા ઘરથી શરૂઆત કરવાની, જેમ ચેરિટી બિગિન્સ એટ હોમ. સૌ પ્રથમ આપણે આપણા ઘરનો કચરો બહાર ફેંકતા બંધ થઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને બીજા નંબરની અંદર જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ એનું અમાઉન્ટ એટલે એનું પ્રમાણ આપણે ઘટાડીએ. straws, tissues, wrappers, batteries, fast food, junk, all these end up in the lakes and they come from our homes. અને આપણે અત્યાર સુધીમાં જળાશયમાં જોયું તો એની અંદર ઘણા નક્કામાં કચરાઓ, કાગળિયાઓ, રેપર્સ એટલે કે કપરના કવર, બેટરી, જંક ફૂડ, આ બધી જ વસ્તુ છે છેલ્લે ક્યાં જાય છે? જળાશયની અંદર. અને આ બધી જ વસ્તુ ક્યાંથી આવે છે? આપણા ઘરોમાંથી. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ and if we can dispose all garbage safely, that itself is a great deal. તો આવા સમયની અંદર if we can reduce the amount of garbage at home, તો આપણે ઘરની અંદર ઉત્પન્ન થતા કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ. and if we can dispose એટલે નિકાલ કરવો, all garbage safely, અને આ બધો જ કચરો બહુ વ્યવસ્થિત રીતે, સુરક્ષિત રીતે આપણે એનો નિકાલ કરીએ જેમ પર્યાવરણનું પ્રદૂષણ ન થાય એ રીતે, that itself a great deal. આ મોટામાં મોટી વસ્તુ છે, ખૂબ જ મોટી વસ્તુ છે પર્યાવરણના બચાવ માટે. Every student is welcome to volunteer with us in helping the environment. અને અમારી માટે અમે દરેક સ્ટુડન્ટને આવકારીએ છીએ કે અમારો સ્વયંસેવક બની અને પર્યાવરણની મદદ કરે. How much time do the school going children need to devote in a say week for an environment cause? તો બીજો પ્રશ્ન પૂછે છે કે સ્કૂલે જતો બાળક છે એને વીકની અંદર પર્યાવરણના રક્ષણના હેતુ માટે કેટલો સમય ફાળવવો જોઈએ? 4 hours a weekend. અરુણ એનો જવાબ આપે છે કે બસ 4 કલાક. વીક એન્ડ એટલે કે સેટરડે સન્ડે, વીકના એન્ડમાં જે સેટરડે સન્ડે આવે એના 4 કલાક જ ફાળવવાના છે. દેટ ઇઝ 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. This small beginning is more than enough to ensure larger participation later. તો આ નાનકડી એવી શરૂઆત છે એ એનું આગળ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં એના દ્વારા જે ભાગ ભજવવામાં આવશે પર્યાવરણ બચાવવામાં એની આ શરૂઆત હશે. How can students school join your fraternity? Do you have any programs to introduce your work to them? તો છેલ્લો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ અને સ્કૂલ આ તમારા ટીમમાં, ફ્રેટર્નિટી એટલે તમારા મંડળમાં કેવી રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? એ લોકોને તમારા કાર્ય પદ્ધતિની માહિતી આપી શકે એવો કોઈ પ્રોગ્રામ છે તમારી પાસે? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે
જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ છે, જે આ કામની અંદર રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે, એને અમે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક એટ યંગ એનિમલ્સ લવર્સ. અમારો પ્રોગ્રામ છે એ ખાસ કરીને જે પ્રાણી પ્રેમીઓ છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ છે, જે યુવા વન્યજીવનના ફોટોગ્રાફર છે, ફિલ્મ મેકર્સ છે, થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિફિક રિસર્ચર્સ. અમારો પ્રોગ્રામ છે એ ખાસ કરીને જે પર્યાવરણની ફિલ્ડની અંદર જેમ કે ફોટોગ્રાફર હોય, ફિલ્મ મેકર હોય કે સાયન્ટિફિક રિસર્ચર્સ હોય એની માટે છે. વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે આ બધા જ પ્રોફેશનલ્સને આ પર્યાવરણની સેવા કરવા માટેની એક ટ્રેનિંગ આપીએ છીએ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન આર વર્ક. જે ખાસ કરીને આ બધા કામ સાથે જોડાયેલા લોકો છે એ ઇનડાયરેક્ટલી કોઈ ને કોઈ રીતે પર્યાવરણને મદદ જ કરે છે, તો અમે એને એક પ્રકારની ટ્રેનિંગ આપીએ અને અમારા કામની અંદર ઇન્વોલ્વ એટલે કે ભાગીદાર બનાવીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3 અને અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. તો આપ જોઈ શકો છો કે જો તમારે પર્યાવરણની સેવા કરવી જ હોય, તમને એમ લાગતું જ હોય કે પર્યાવરણ છે ખરેખર અત્યારે ખૂબ જ દુર્દશામાં થી પસાર થઈ રહ્યું છે, તો આપણે બધાએ એટલીસ્ટ 4 કલાક, જેમ અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે એટલીસ્ટ આપણે અઠવાડિયાના 4 કલાક પર્યાવરણ માટે ફાળવવા જોઈએ. અને ઇફ વી સ્ટાર્ટ, જો આપણે આ કામ કરવાનું શરૂ કરશું તો ચોક્કસપણે એક દિવસ આનું આપણને ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે. તો આ હતો પાર્ટ એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આશા રાખું છું કે તમને સમજાણો હશે. જો ન સમજાણો હોય અથવા તો આમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હા, સાથે એકવાર ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર TJ એજ્યુકેશન ચેનલ. હું છું તમારો તુષાર જાની. નમસ્કાર.